હેલો ફ્રેન્ડ્સ, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે એવી રેસીપી બનાવવાની છે જે બાળકો માટે ખાસ છે। બાળકોને આપણે ચોકલેટ ખવડાવી હોય તો એને આપી દો એટલે એની જાતે ખાઈ લે, પણ આપણે બીજું કશું ખજૂર છે કે ડ્રાયફ્રૂટ ખાવા આપવું હોય તો એ નહીં ખાય। તો આપણે આ એવી રેસીપી બનાવી છે કે ચોકલેટનું કોટિંગ કરી અંદર આપણે હેલ્ધી ફૂડ એને ખાવા આપી શકીએ અને હોંશે હોંશે ખાઈ જાય। તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર કઢાઈ રાખી દઈશું અને એમાં આપણે સિંગદાણાને ગેસની મીડિયમ ફ્લેમ પર સારી રીતે શેકી લેવાના છે। આ સિંગદાણાને ઠંડા કરવાના અને ઠંડા થઈ જાય પછી એના ફોતરા કાઢી લેવાના અને એક સિંગદાણાના 2 ટુકડા થાય એવી રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। અને હવે આપણે ખજૂર લઈશું। અહીંયા આપણે પોચી ખજૂર આવે ને, કિમિયા ખજૂર, એનો ઉપયોગ કરીશું। અને અહીંયા આ જો મેં પીનટ બટર લીધું છે, એ ચોકલેટ ફ્લેવરવાળું જ છે। ખજૂરને આપણે આવી રીતે કટ લગાવવાનો છે કે જેથી કરીને ખાલી ઠળિયો બહાર નીકળે અને અંદર આપણે જે ફિલિંગ ભરવાનું છે એ ભરી શકાય। એટલે આવી રીતે કટ લગાવી દેવાનો અને ત્યારબાદ આમાં પીનટ બટર ભરી દેવાનું છે। અને પીનટ બટર ભરી અને પછી એમાં સિંગદાણાના આપણે જે અડધા ટુકડા કર્યા છે એ 4-5 ટુકડા અંદર ભરી દઈશું અને ખજૂરને આવી રીતે પેક કરી લઈશું। આવી રીતે આપણે બધી ખજૂર તૈયાર કરી લેવાની છે। જે ઠળિયાનો ભાગ હતો એમાં આવી રીતે આપણે ફિલિંગ ભરી દેવાનું છે અને પછી આ બધું ખજૂરમાં આવી રીતે ભરી અને પછી એને ફ્રીજમાં 10 મિનિટ માટે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે। હવે આપણે એક તપેલીમાં થોડું પાણી લઈ એને ગરમ કરીશું અને આની ઉપર આપણે ચોકલેટ મેલ્ટ કરવાની છે। એટલે આપણે આ ડબલ બોઇલર પદ્ધતિથી ચોકલેટને મેલ્ટ કરી લઈશું। તો અહીંયા મેં આના પહેલાં જે રેસીપી બનાવી એની વધેલી ચોકલેટ લીધી છે, એમાં બીજી જરૂર પ્રમાણેની ચોકલેટ ઉમેરી જો અહીંયા આવી રીતે ડાર્ક કમ્પાઉન્ડનો ઉપયોગ કર્યો છે અને એમાં થોડું બટર ઉમેરીએ અને જેટલી માત્રામાં મારે જોઈતી હતી એ પ્રમાણમાં હું તૈયાર કરી લઈશ। જો ચોકલેટ આવી રીતે આપણે મેલ્ટ કરી લેવાની છે, જેની ચોકલેટની આપણે મેલ્ટ કરેલી ચોકલેટની કન્સિસ્ટન્સી રિબન કન્સિસ્ટન્સીમાં હોય ને એવી રીતે આપણે એને મેલ્ટ કરી લેવાની છે। અને પછી એમાં આપણે ખજૂર ડીપ કરી અને ચોકલેટનું સરસ મજાનું ફરતું કોટિંગ થઈ જાય એવી રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। અને આને હું અત્યારે બટર પેપર પર રાખી દઈશ જેથી આને આપણે કાઢવાની સહેલી થઈ જાય। તો આવી રીતે આપણે બધી જ ખજૂર છે એને આવી રીતે ચોકલેટ જે આપણે મેલ્ટ કરીને રાખી છે એમાં ડીપ કરી લઈશું। અહીંયા મેં ડાર્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે, આના બદલે તમે વ્હાઇટ ચોકલેટ આવે એનો ઉપયોગ કરી શકો છો। અને આ બેમાંથી એક પણ ના હોય તો જે ડેરી મિલ્ક આવે એના 2 મોટા પેકેટ લઈ લેવાના અને એ ચોકલેટને પણ મેલ્ટ કરીને આવી રીતે કરી શકાય છે। તો આવી રીતે ફોર્ક અને ચમચીની મદદથી આવી રીતે આપણે કરી લેવાનું છે કે વધારાનું જે ચોકલેટ છે એ નીકળી જાય। અને હવે આની ઉપર આપણે ગાર્નિશિંગ કરીશું જેથી કરીને બાળકોને જોવાનું ગમે અને ખાવાનું મન થાય। તો આ થોડું ચોકલેટ મેલ્ટ હોય ને, ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે આ સ્પ્રિંકલ ઉપર લગાવી દેવાના છે જેથી કરીને સારી રીતે ચોંટી જાય। આમાં તમે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરો હોય તો એ પણ કરી શકો છો, પણ બાળકોને આવું વધારે ભાવે। તો અહીંયા હું બધી ખજૂર પર આવી રીતના જે કેક પર લગાવવાના સ્પ્રિંકલ આવે છે એ લીધા છે, એ બધી જ ખજૂર પર લગાવી દઈશ અને હવે આને ફ્રીજમાં સેટ થવા માટે રાખી દઈશ। આમ તો આ લાંબા સમય સુધી સારું રહે છે, પણ એક ને એક વસ્તુ બાળકને ના ભાવે એટલે આપણે જરૂર પૂરતું થોડું થોડું જ કરવાનું। અને આના પહેલાં પણ મેં વિડીયો શેર કર્યો છે ને, એમાં ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને કર્યો છે, તો એ પણ તમે બનાવી અને બાળકોને ખાવા આપજો જે એમના હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।